તો ગાઈસ જો ફાઇનલી આપણે એની ચિપ્સ તૈયાર કરી લીધી છે અને આ છે આપણે બટેકાની અને આપણે એના છાલની. તો હેલો સીતારામ મિત્રો, કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા સારા હશો. તો ગાઈઝ યાર આજે શનિવાર છે અને દાદાનો વાર છે, તો ગયો તો દર્શન કરવા માટે અને દર્શન કરીને આવી ગયો હું. અને તમને ખબર છે તેમ શનિવાર તો હું રહું છું, તો સવારમાં કર્યો ફરાર અને ચા બા પીધો અને પછી હાલો અત્યારે તો કમ્પ્લીટ થઈ ગયો હું. તો મેં કીધું વ્લોગ બનાવવાનું ચાલુ કરી દઉં, તો વ્લોગ ચાલુ કરી દીધો છે અને અત્યારે આપણે જાશું વિડીયો બનાવવા. તો ભાઈ શોર્ટ્સ વિડીયોમાં બહુ મસ્ત કમેન્ટ તમે આપો છો, લાઈક આપો છો, શેર કરો છો. તો હવે આપણે રેગ્યુલર શોર્ટ વિડીયો પણ આવશે વ્લોગની સાથે સાથે. અને હવે ગાઈઝ યાર વ્લોગની સાથે સાથે આપણે આવશે શોર્ટ્સ પણ રેગ્યુલર. તો જલ્દી તમે ફોલો કરો ચેનલને, હા વિડીયોને લાઈક કરો અને ગાઈઝ યાર જલ્દી તમે સબસ્ક્રાઇબ પણ નથી કરતા, સબસ્ક્રાઇબ કરો. તો હાલો અત્યારે આપણે શોર્ટ્સ વિડીયો બનાવવા માટે. તો ગાઈઝ યાર ફાઇનલી ઘરે આવી ગયો છું અને આપણે બેસી ગયા જમવા. તો હાલો તમે જમવાનો મેન્યુ બતાવો અત્યારે. અને હા અત્યારે તો પાછું એક ટાણું છે, તો ઊભું તો નહીં થવાય ખાતા ખાતા, એટલે બધી વસ્તુ મૂકી દીધી છે. તમે બતાવો પહેલાં મેન્યુ આજનું. છોલે ચણાનું શાક, રોટલી, છાશ આમાં છે. અરે આમ લઈ લઈશ હમણાં. બધી વસ્તુ જો પાસે મૂકી છે, ઊભું ન થવું પડે એટલે. તો કહે જેથી આપણે રહ્યા હોય ને તેથી કે ખારું જમવાનું બન્યું હોય, પણ મનને મક્કમ રાખી હું તો રહું છું, ઉપવાસ તોડતો નથી. તો હાલો હવે તમને બધાને એકટાણું કરીને મળું. તો ગાઈઝ યાર ફાઇનલી જમી લીધું છે ને હું આવ્યો હું બહાર. આ બધા જો માં પલટનને મળવા. અત્યારે પાછો વિડીયો શૂટિંગ કરવાનો છે, શોર્ટ્સ વિડીયો પાછો નવો આવશે. તો ભાઈ આવશે ને શોર્ટ વિડીયો? તો ગાઈઝ જો પાછો શોર્ટ વિડીયો બનાવી જોઈ લો. આ બધી આપણી મંડળી છે વ્લોગની. અને ગાઈઝ યાર બધા એમ કેવું છે બધાનું કે જલ્દી 300 સબસ્ક્રાઇબ પતે, પૂરા થાય આપણો ગોલ, એટલે આપણે કરવાના છીએ 24 કલાકની ચેલેન્જ. ગાઈઝ જલ્દી 300 સબસ્ક્રાઇબર કમ્પ્લીટ કરાવી દો, પછી તમને નવા નવા વિડીયો જોવા મળશે, ચેલેન્જિંગ વિડીયો જોવા મળશે. તો જલ્દી ગાઈઝ સબસ્ક્રાઇબ કરો. હાલો આપણે ક્યાં જવું છે? વિડીયો બનાવવા. તો હાલો અત્યારે ચલો. 2000 years later. ગાઈઝ આવી ગયો હું રમીન ઘરે, સોરી વિડીયો બનાવીને રહ્યો હું. તો બટેકા છે, ચિપ્સ ખાવાનું મન છે તો બનાવી તો આપણે જ પડશે. મમ્મી તો થાકી ગઈ છે તો હવે એને કામ ન દેવાય. તો જો હવે આપણે ચિપ્સ બનાવી. હાલો તમને બતાવું અત્યારે અમે કેવી રીતે ચિપ્સ બનાવી. તમે કેવી રીતે બનાવો કોમેન્ટમાં કહી દેજો. અમે બધા આવી રીતે બનાવતા હશે કદાચ. તો હાલો બનાવી આપણે અત્યારે બટેકાની ચિપ્સ. તો હાલો પહેલા આપણે બટેકાની છાલ ઉતારી લઈ. પ્લાનમાં ચેન્જ આવ્યો છે અને અત્યારે થોડીક વધારે ભૂખ લાગી ગઈ તો ચાઈ બદામ શેક પીવા હાટું. તો હાલો પેલા બદામ શેક પીતા આવે પછી આપણે કરશું ચિપ્સ. ગાઈસ જો બદામ શેક પીવા આવી ગયા છે અત્યારે ફાઇનલી. તો ગાઈસ ફાઇનલી હવે જઈએ ઘરે આપણે. ગાઈસ ફાઇનલી ઘરે આવી ગયો હું અને ગાઈસ આજે અત્યારે જો પાછા કરી ચિપ્સ. તો હાલો અત્યારે કરવી પડશે કારણ કે ભૂખ લાગી છે. એક બદામ શેક કે પેટ તો ભરાય નહીં. જો અમે અત્યારે તળવા મૂકી છે, બતાવું છું તમને. જો અત્યારે તળી છે વેફર. જો પેલો ખાણો ફ્રાય થાય છે, પછી આપણે હજી આટલી બધી ચિપ્સ પડી છે. અને ગાઈસ મેન વાત એ કે બધાય ઓમાં જોયું તો કિચનમાં કે એના છાણોતરા લીધે છે ને, છાલ લીધે મસ્ત ચિપ્સ બને. તો આજે આ ટ્રાય કરવાના હી. તો જોઈ પછી કેવું લાગે. કોઈ જાતું નહીં અને જોજો અત્યારે આખી ચિપ્સ કેવી લાગે, બરોબર? તો પહેલા આને ધોવી પડશે. તો હાલો 2-3 પાણીથી ધોઈ નાખી. તો ગાઈસ જો 2-3 પાણી ધોઈ નાખ્યા છે આપણે આને. તો હે ને હવે અત્યારે હે ને સુકાવવું પડશે. તો હાલો આને અત્યારે ઉકવી નાખી થોડીક વાર અને પછી આપણે તળવાનું હોય એવું મેં કંઈક રેસીપીમાં જોયું હતું. તો ટ્રાય કરી પહેલી વાર, જોઈ કેવા લાગે છે. તો હાલો એવી રીતે હુકાવીને પછી આપણે તળશું, બરોબર? તો હાલો પેલા હુકાવા જાય. જો આપણે આને હે ને સૂકવી દીધા છે એટલે બધું આનું પાણી છે ને બધું નીકળી ગયું છે. તો હવે આ તળવાના લાયક થઈ ગયા. તો હાલો આપણે જાહું તળવા. તો ચિપ્સ પતે એટલે પછી આને હે ને તળી નાખીએ આપણે અને જોઈ કેવા લાગે છે. ફાઇનલી જો આપણે આને ધીમે ધીમે કરી નાખી થોડાક. ફાઇનલી જો ફ્રાય થાય છે. આગળ થોડીક વાર થોડા કયા બાકી છે, ચિપ્સ છે બાકી હજી. તો પેલા કીધું પહેલા હેરાને કરી નાખીને ચાખી કેવા લાગે છે. તો તમે જોઈ લો ફ્રાય થાય છે અત્યારે.
અને ગાઈઝ જો આમાં શું છે, મેં વાંચ્યું હતું હમણાં વિડીયો જોયો મેં એક, કે જ્યારે ફ્રાય થતો આમ અવાજ આવતો બંધ થઈ જાય ને ત્યારે આ ચડે, બનશે ચડે નહીં. તો જોવી હવે કે આમાં આ ફ્રાય થતું બંધ થઈ જાય પછી આપણે કાઢશું ને પછી ટ્રાય કરશું કે કેવા લાગે. તો ગાઈઝ જો ફાઇનલી આપણે એને ચિપ્સ તૈયાર કરી લીધી છે. અને આ છે આપણે બટેકાની અને આપણે એના છાલની. બીજું બધું અહીંયા તળાય છે, હજી આટલી બધી પડી છે હજી તળાય છે. તો ગાઈઝ આપણે પહેલા ટ્રાય કરી કેવું લાગે છે. ઠીકઠાક, એક બહુ હાર્ડ બહુ ખરાબ એવું નથી. અને તળતા નહીં આવડતું એટલે તેલ બહુ રહી ગયું છે મારાથી. બાકી ઘરે કાંઈક નવું કરવું હોય તો ટ્રાય કરવા જેવું છે આ. અને ક્રિસ્પી છે આમાં, જુઓ તમે બતાવું. અવાજ આવશે કે નહીં આવે પણ તેલ બહુ રહી ગયું છે. બાકી ટેસ્ટમાં એમ લાગે નહીં કે આપણે છે ને છાલ ખાતા હોય એવું. તો આવું કાંઈક છે. ઘરે કરવું તમે બી ટ્રાય કરી શકો છો. A few moments later. તો કહે છે નાસ્તો કરી લીધો છે ને જો અત્યારે હોવાનો સમય થઈ ગયો છે. કરો તો વિડીયો એડિટિંગ. રાતના વાગ્યા છે 11. તો કંઈ નહીં, આજના વિડીયોમાં એટલું જ. તમને સારો વિડીયો લાગ્યો તો વિડીયો કરો લાઈક, ચેનલને કરો સબસ્ક્રાઈબ. આપણે મળીએ કાલ. બાય, સીતારામ. Let the doubt creep in. Gotta pop a couple more aspirin. I don't think I'll ever let you in. Easier to break it off best friends. I don't really understand myself. I don't really understand, need help. I don't wanna be left on the shelf. Couldn't even hear me